ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે FIBM ઇન ઇંગ્લિશમાં પેપર નંબર 4 ભણીશું. ટોપિક છે ડિસ્કસ ધ ક્રિટિકલ એપ્રિસિએશન ઓફ ધ પોએમ ધ બેટ બાય જ્હોન ડોન. ધ બેટ ઇઝ considered one of the melodious poem by John Donne. બેટ છે તેને મધુર પોએમ તરીકે જ્હોન ડોને જે લખેલી છે તેને મધુર પોએમ તરીકે માનવામાં આવે છે. ધો હી હેઝ બોરોડ ધ ફર્સ્ટ લાઇન ફ્રોમ માર્લોઝ પોએમ કમ લીવ વિથ મી. જો કે તેણે ઉધાર લીધી હતી, ઉછીની લીધી હતી પહેલી જે લાઈન છે તે માર્લોઝ પોએમ જે હતી કમ લીવ વિથ મી તેમાંથી લીધી હતી. He tells that women are cruel and selfish by nature. તે કહે છે કે સ્ત્રીઓ છે તે ક્રુઅલ છે, નિર્દય, અને સેલ્ફિશ એટલે સ્વાર્થી છે, એટલે કુદરતી રીતના તે હોય છે, તેમનો સ્વભાવ હોય છે. They are big cheaters and baiters. તે લોકો બહુ જ કહેવાય કે બેઈમાન હોય છે, ચીટર્સ હોય છે, એન્ડ બેટર્સ એટલે કે લાલચી હોય છે. In this poem, he asks his mistress to come to the river with golden sands and crystal brooks. In the poem, the poet tells his mistress to come to the bank of the river with him since the fish may come to love her. આ પોએમમાં તે તેની મિસ્ટ્રેસ એટલે કે એની જે શેઠાણી છે અથવા તેની જે પત્ની છે તેને તે કહે છે કે તે તેની સાથે આવે નદી કિનારે, નદી પાસે આવે કે જ્યાં ગોલ્ડન સેન્ડ્સ એટલે કે જે રેતી છે તે એકદમ ગોલ્ડન જેવી છે અને ક્રિસ્ટલ બ્રુક્સ એટલે કે કાચ જેવું ઝરણું છે. એટલે અહીંયા તે કહે છે, કહેવા માંગે છે તેની શેઠાણીને કે તે નદી કિનારે આવે. બેંક ઓફ રિવર એટલે નદી કિનારે આવે કે જેનાથી જે ફિશ છે તે તેને ફિશ મે કમ ટુ લવ હર કે તે કદાચ આવે તેને પ્રેમ કરવા માટે, જે ફિશ છે તે તેને જોઈ અને આવે. ધ રિવર ફ્લોઝ સ્મૂથલી એન્ડ ઇટ કેન બી વાર્મ્ડ બાય ધ આઈઝ ઓફ હિઝ મિસ્ટ્રેસ. જે નદી જે વહેતી હતી તે એકદમ સ્મૂથલી વહેતી હતી અને તે છે તે એકદમ વાર્મ્ડ, હૂંફ આવે તેવી હતી કે જે તેની જે મિસ્ટ્રેસ છે તેની આંખો જેવી કે જે તેની આંખો પણ હૂંફ આપતી એવી. ધ ફિશ મે કમ ટુ બી ઇન્ચેન્ટેડ એટલે અહીંયા કહે છે કે ફિશ છે કદાચ મોહિત થઈ જાય બાય હર બ્યુટી એટલે તેની જે વાઈફ હતી તેની સુંદરતા જોઈ અને કદાચ મોહિત થઈ જાય. વેન શી ઇઝ ટુ બાથ ઇન ધ રિવર કે જ્યારે તે નદીમાં નાહવા જશે, ધ ફિશ કેન સ્વિમ ટુ હર તો ફિશ છે તે તેને તરાવશે. ટુ કેચ એટલે કે તેને પકડવાને બદલે, ઇન્સ્ટેડ એટલે પકડવાના બદલે, ઓફ બિંગ કોટ બાય હર પણ પેલી ફિશ છે તેને પકડે એના બદલે તે જેની સ્ત્રી છે તેને પકડી લેશે અથવા તેના દ્વારા પકડાઈ જશે. હર બ્યુટી વિલ સબડ્યુ એટલે કે વશમાં, તેની સુંદરતા છે તે વશમાં કરે છે. ધ સન એન્ડ મૂન એટલે કે સૂર્ય અને ચંદ્રને પણ વશમાં કરી દે છે. ધ પોએમ વોન્ટ્સ ટુ સે દેટ હી ડઝ નોટ નીડ ધ લાઇટ ઓફ ધ સન ઓર ધ મૂન બિકોઝ શી ઇઝ વિથ હિમ ઇન હિઝ લાઈફ. અહીંયા કહે છે કે તેને જરૂર નથી પ્રકાશની, સૂર્યના કે ચંદ્રના, કારણ કે તે તેની લાઈફમાં, તેના જીવનમાં છે, એટલે તેની વાઈફ છે તેના જીવનમાં છે, તેથી તેને કોઈ વસ્તુની જરૂર નથી. ઇટ ઇઝ હિયર નોટ વર્થી અહીંયા નોંધપાત્ર છે. હિયર મોસ્ટ ઓફ ધ ફિશરમેન આર ક્રુઅલ એન્ડ ધે કેચ ફિશ વિથ બેટ્સ. અહીંયા એમ કહેવા માંગે છે કે મોટાભાગના જે માછીમારો છે તે કેવા હોય છે, નિર્દય હોય છે. એટલે સુંદર સુંદર જે માછલીઓ હોય છે જે નદીમાં તરતી હોય છે કે સમુદ્રમાં, તો તેને પકડી અને તેના જીવનને ટૂંકાવે છે. તો એ રીતના માછીમારનો તો તે ધંધો છે, પરંતુ એ પણ એક જીવ છે
માછલીઓ પણ. તો એ અહીંયા કહે છે કે જે ફિશરમેન એટલે કે માછીમાર છે તે એકદમ નિર્દય છે અને તે ધે કેચ ફિશ વિથ બેટ્સ કે તે લાલચ આપી અને એક ચારો આપી અને માછલીઓને પકડે છે. દે ટ્રાય ટુ અટ્રેક્ટ એન્ડ ટેમ્પ્ટ ફિશ વિથ બેટ. તે કોશિશ કરે છે કે તેને તે આકર્ષિત કરે અને લલચાવે માછલીઓને ચારો આપીને. એન્ડ કેચ ધેમ અને પછી તેને પકડી લે. હિયર ધ પોએટ સેઝ ધેટ હિઝ બિલવ રિક્વાયર્સ નો સચ બેટ્સ. અહીંયા કહે છે કે તેની જે પ્રેમિકા છે તેને જરૂર નથી વધારે પડતી લાલચ આપવાની. શી ડઝ નોટ નીડ ધ એની કાઇન્ડ ઓફ એક્સ્ટ્રા પોમ્પોસનેસ. તે કહે છે કે તેને કોઈ પણ વધારેની જે તડક ભડક કરવાની જરૂર નથી. એઝ હર બ્યુટી ઇઝ હર બેટ. કારણ કે તેની સુંદરતા જ તેનો એક ચારો છે, એમ ચારા સ્વરૂપે છે કે સુંદર સ્ત્રીઓ હોય તો તેનાથી કોઈ પણ પુરુષ છે તે એટ્રેક્ટ થઈ જતા હોય છે. તો એ રીતના કહે છે કે તેને કોઈ તડક ભડક વધારે કરવાની જરૂર નથી. શી કેન ઇન્ટ્રેપ ધ પોએટ વિથ ધ બેટ ઓફ હર બ્યુટી. તે ફસાવી શકે છે કવિને તેની જે ચારારૂપી જે સુંદરતા છે તેના દ્વારા તે તેને ફસાવી શકે છે. હી સેઝ ધેટ ફિશ આર વાઇઝર દેન ધ પોએટ. તે કહે છે કે માછલીઓ છે બુદ્ધિશાળી છે કવિ કરતાં. જે કવિ છે તેના કરતાં માછલીઓ છે તે ખૂબ જ બુદ્ધિશાળી છે. એઝ કારણ કે ધે કેન એસ્કેપ બેટ્સ વાઇલ ધ પોએટ ઇઝ ઇન્ટ્રેપ્ડ બાય ધ બ્યુટી ઓફ હિઝ મિસ્ટ્રેસ. કારણ કે તે લોકો છટકી જાય છે, આ જે ચારા છે જે લાલચ આપે છે એમાંથી છટકી જાય છે. જ્યારે કવિ છે તે છે એ શું છે તો કે તે ફસાઈ જાય છે એ જે એની મિસ્ટ્રેસ છે તેની બ્યુટીમાં એકદમ ફસાઈ જાય છે. ધ પોએમ ઇઝ મેડ ઓફ 7 સ્ટાન્ઝાસ. 7 જે છે ફકરાની છે. ઓફ ધ 4 લાઇન્સ. 4 લાઈનોની છે. 4 લાઇન્સ ઇચ. ધ રાઇમ સ્કીમ ઓફ ધ પોએમ ઇઝ વેરી સિમ્પલ. આની સ્કીમ જે છે બહુ સરળ છે. A B B C C D D E E એન્ડ સો ઓન આ જેવી છે. We cannot doubt the rhythmical melody throughout the poem. આપણે એમાં શંકાની જરૂર નથી કારણ કે તે લયબદ્ધ આલાપવાળી છે આખી સમગ્ર જે કવિતા છે તે. The poem is successful in the creating the scene of his mistress who is able or warm the river with her eye more than the sun. આ જે કવિતા પોએમ છે તે એકદમ સફળ છે અને સફળ રીતના બનાવવામાં આવી છે. આના જે સીન છે એની જે મિસ્ટ્રેસ છે કે તે સક્ષમ છે અને તે હૂંફ આપે છે નદીને તેની આંખો દ્વારા સૂર્ય કરતાં પણ. ધ પોએટ યુઝિસ ધ હાઇપરબોલ્સ લાઇક એઝ. તેણે હાઇપરબોલ્સનો યુઝ કરેલો છે કવિએ. If though to be so seen best loth એટલે ધૃણા. But sun or moon though darknest both. And if myself have lived to see, I need not their light having thee. The poem further says that આગળ કહે છે આ જે કવિતા છે તેમાં that he does not requires any other lights. એને કોઈ પણ બીજા પ્રકાશની જરૂર નથી. As his mistress is with him. કારણ કે તેની મિસ્ટ્રેસ છે તેની સાથે છે. His mistress need no other decide. તેની જે મિસ્ટ્રેસ છે એને વધારે કપટ કરવાની જરૂર નથી. For thee thou needest no such deceit, for thou thyself art thine own bait, that fish that is not catched thereby, alas, is wiser for than I. અગાઉ આપણે જે રીતના કીધું કે એ જ રીતના કે જે ફિશ છે એ જેટલી બુદ્ધિશાળી છે તેના જેટલો હું છે એ નથી. એ દુઃખ વ્યક્ત કરે છે અને હું જે રીતના ફસાઈ જાઉં છું એ રીતના એ વાત કરે છે કે હું આમાં ફસાઈ ગયો છું એ રીતના. In short, the poem portrays the fine image
images and the beautiful figure of speech and rhythm. એટલે આમાં ફિગર ઓફ સ્પીચ પણ ખૂબ સુંદર છે અને એની લય પણ. The poet says that his mistress uses her beauty as a bait in which the poem becomes the victim willingly. અહીંયા કહે છે કે એની જે મિસ્ટ્રેસ છે તે તેની સુંદરતાનો ઉપયોગ કરે છે એક ચારા તરીકે અને એને કારણે આ જે પોએમ છે તે વિક્ટિમ ભોગ બની જાય છે સ્વેચ્છાએ. તો એ અહીંયા વાત થાય છે. તો અહીંયા આપણી આ જે ટોપિક છે તે પૂરો થાય છે.